પરિચય આપો। કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બોટાદ જિલ્લા પ્રમુખ। કીર્તિભાઈ, સોનાવાલા હોસ્પિટલ ખાતે આવ્યા છો, શું ઘટના બની? ગઈકાલે હર્ષદ સોલંકી જે ઝાલેલાનો આશાસ્પદ યુવાન છે તેને 9:30 કોલ કરીને બહાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવેલી છે। એના બાબતે અમે બધા અહીંયા ભેગા થઈ અને એને ન્યાય મળે એ માટે ઉપસ્થિત છે। કોની દ્વારા હત્યા કરવામાં આવી, શું કારણ શું હોય? ના, અજાણ્યા અસામાજિક તત્વો છે, જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ। ઘટના સ્થળે પહોંચી છે? હા, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે, પણ આ બાબતે અમે પ્રશાસનને કહીએ છીએ કે તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે। આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે, શું કહે છે એના વિશે? ના, તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પીડિતોને પકડવા, જે આરોપીઓ છે પકડવાનું ઓલું હોતું નથી, તો આ કેસની અંદર પણ જો તાત્કાલિક અસર નહીં કરે અને આરોપીને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનું અમે અહીંયા આહવાન કરીએ છીએ।